અમરેલીથી સમાચાર કે જ્યાં સિંહના મૃત્યુ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા। સાવજના મૃત્યુ મામલે સરકાર હવે ભીંસમાં હોવાનો દાવો થઈ રહ્યો છે, જ્યાં વન વિભાગના દાવા પ્રમાણે માત્ર 8 સિંહ બાળના મૃત્યુ થયા છે, પણ પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધીમાં કુલ 12 સિંહના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે। સિંહોના મૃત્યુનો આંકડો છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વેક્સિનેશન આ ઉપરાંત ટીટીકિંગ અને ડીવોર્મિંગની પ્રક્રિયા હજુ પણ યથાવત છે। આપણે જણાવીએ કે જસાધાર રેન્જમાં અધિકારીઓ અને તબીબોની ટીમ હજુ પણ તૈનાત છે। સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો છે। વન વિભાગ સિવાય અન્ય કોઈને પણ જવાની પરવાનગી આપવામાં નથી આવી રહી। સિંહોના મોતની ઘટના બાદ જે રીતે રાજ્ય સરકાર ભીંસમાં આવી હોય તે રીતે વન વિભાગ અને સરકાર દાવો કરી રહ્યું છે કે માત્ર 8 સિંહોના જ મોત થયા છે, પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ 12 જેટલા સિંહોના મોત થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। બીજી તરફ અધિકારીઓ જે છે તેમના દ્વારા મોતનો આંકડો જે છુપાવવાનો પ્રયાસ થતો હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। બીજી તરફ જે અન્ય જે સિંહો આઇસોલેશનમાં છે તેમને વેક્સિનેશન સહિતની જે ડીવોર્મિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। આખો જે વિસ્તાર છે ગીર પૂર્વનો ખાસ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ત્યાં કોર્ડન કરવામાં આવ્યું છે। અન્ય કોઈ લોકોને પરવાનગી પણ આપવામાં આવતી નથી, જેના કારણે મીડિયાને પણ માહિતી છે તે મળતી નથી। ત્યારે સિંહોની મોતની ઘટનાને લઈને હવે પર્યાવરણ પ્રેમીઓમાં અને સિંહ પ્રેમીઓમાં પણ એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।